જે રીતે હેલ્મેટને લઈને આદેશ કરવામાં આવ્યો છે, ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે જો વાત કરીએ તો હાઈકોર્ટે એક નવો આદેશ જારી કર્યો છે કે હવે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને પણ હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે આપણા સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે। જયેશ, હાઈકોર્ટે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે અને હવે ફરજિયાત પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। જી ચોક્કસથી આજે જે પાંજરાપોળ ઓવરબ્રિજ મુદ્દે જાહેર રીતની અરજી થઈ હતી એ દરમિયાન હાઈકોર્ટે બીજી જે સંલગ્ન બાબતો છે જેમાં ખાસ કરીને જે અમદાવાદના વાહન ચાલકો છે ને એવામાં પણ ટુ વ્હીલર વાહન ચાલકો છે તે હેલ્મેટ નથી પહેરતા એ પ્રકારનું અવલોકનગત સુનાવણીમાં હાઈકોર્ટે કર્યું હતું ને ત્યારબાદ આજે એ મુદ્દા ઉપર છે તે ચર્ચા હાઈકોર્ટમાં થઈ, જેમાં ચીફ જસ્ટિસ દ્વારા એ પ્રકારનું અવલોકન છે તે કરવામાં આવ્યું છે કે જ્યારે તેઓ ઘરેથી હાઈકોર્ટ પહોંચી રહ્યા હોય છે એ દરમિયાન એક પણ ટુ વ્હીલર ચાલક છે તેમને હેલ્મેટ પહેરેલો જોવા નથી મળતો। એ દરમિયાન તેમણે ટકોર પણ કરી હતી કે અમદાવાદમાં કોઈ હેલ્મેટ પહેરતું નથી। સાથે સાથે તેમણે હળવી ટકોર એ પણ કરી હતી કે એવું લાગે છે જે સ્થિતિ છે તેને જોતાં કે ગુજરાતમાં હેલ્મેટનું કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે તે નહીં કરતી હોય, તમામ લોકલ છે હેલ્મેટ મળતા હશે એ પ્રકારની વાત તેમણે કરી। અને ત્યારબાદ જે પ્રકારે ટ્રાફિક પોલીસની કામગીરી છે તેમને લઈને પણ તેમણે તીખા જે સવાલો છે તે પૂછ્યા। તેમણે એ ઉલ્લેખ પણ કર્યો કે પૂરતો સ્ટાફ છે તે ટ્રાફિક પોલીસ પાસે નથી। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ છે તેમાં ઘણી જગ્યાઓ છે તે ખાલી છે, છેલ્લા 1 વર્ષથી તેમાં કોઈ ભરતી નથી કરવામાં આવી એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। સાથે જે પ્રકારે તેમણે ઉલ્લેખ કર્યો કે હું છાપાઓમાં વાંચતી હોય છે કે ટ્રાફિક પોલીસ દ્વારા એટલો દંડ છે તે કરવામાં આવ્યો એ સાથે તેમણે એ વાત પણ કરી કે જ્યારે શહેરમાં કોઈ હેલ્મેટ જ નથી પહેરતું તો તમે દંડ કરી અને એનો શું જે હેતુ છે તે સિદ્ધ કરવા માગો છો એ નથી સમજાતું। સાથે એ ટકોર ટ્રાફિક પોલીસને પણ કરવામાં આવી કે થોડા દિવસ ટ્રાફિક પોલીસ છે તે જાગે છે અને ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે અને જે હેલ્મેટ ન પહેરનારા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે। પરંતુ એક સવારે ટ્રાફિક પોલીસ જાગે છે અને નિર્ણય કરે છે કે આજે આપણે હેલ્મેટ ન પહેરનારાને પકડીશું, પરંતુ ત્યારબાદ સાંજ થતાં ટ્રાફિક પોલીસ થાકી જાય છે અને આ કાર્યવાહી છે તે બંધ કરી દે છે। અને ત્યારબાદ થોડા દિવસો બાદ અચાનક ફરી પાછા જાગે છે અને હેલ્મેટ વિરુદ્ધ ન પહેરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે સખ્ત આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને ટ્રાફિક પોલીસ સહિત સંબંધિત જે વિભાગો છે તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે ટુ વ્હીલર ઉપર જેટલા પણ વાહન ચાલકો પસાર થાય છે તેમણે તો હેલ્મેટ પહેરવાનું છે, પરંતુ તેની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે એ પ્રકારની વાત કરીએ। સાથે સાથે એક મુદ્દો જે રોંગ સાઈડમાં આવે છે વાહન ચાલકો તેમને લઈને પણ ધ્યાને આવ્યો, જે અરજદાર દ્વારા આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો ને એ સંદર્ભે પણ 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે જે ખાસ કરીને એસજી હાઈવે કે જ્યાં બ્રિજો છે તે ઉતરતા હોય છે, જ્યાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાંથી પણ વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય એ પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે ને તેને લઈને પણ ટ્રાફિક પોલીસને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે। જે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં ટ્રાફિક પોલીસનો કર્મચારીને રાખવા માટે પણ આહવાન છે તે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે। એટલે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે। હવે ફરી છે તે આવતીકાલથી કહી શકાય કે ટ્રાફિક પોલીસ તમને આ રસ્તાઓ ઉપર જોવા મળશે અને જે હેલ્મેટ નથી પહેરતા એ તમામ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। ત્યારે હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ આ ટ્રાફિકના બાબતોને લઈને બોલાવવામાં આવી છે। વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે હાઈકોર્ટનો આજની જે ટકોર છે, જે ચુકાદો છે તેની નોંધ લેવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। એટલે હવે જો તમે અમદાવાદમાં રહેતા હોય અને હેલ્મેટ વિના ટુ વ્હીલર ઉપર નીકળતા હોય તો આજથી તમારે પણ ચેતવાની જરૂર છે, કારણ કે જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટકોર કરી છે અને જે પ્રકારનો આદેશ કર્યો છે તે બાદ હવે આગામી 15 દિવસ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ માટે ખૂબ જ મહત્વના છે। 15 દિવસ બાદ શું સ્થિતિ છે તે આધારે હાઈકોર્ટ છે તે પોતાના ડાયરેક્શન છે તે પાસ કરશે। તમામ વિગતો બદલ આપનો આભાર।